હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ગ્રામર શીખવાના છીએ. ગ્રામરનો એક નવો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે, લેંગ્વેજ ફંક્શન. ફંક્શન તમે સાંભળ્યું હશે, આપણે 9મા ધોરણથી ફંક્શન ભણતા આવ્યા છે, જેમાં જુદા જુદા પ્રકારના નામના ફંક્શન્સ હોય છે. એને સેન્ટેન્સમાં કેવી રીતે યુઝ કરવા એ જોવાનું હોય છે. તો જેમને પણ ખ્યાલ નથી એના માટે ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ અને કેવી રીતે પ્રશ્નપત્રમાં પૂછાય છે આ પ્રશ્નો એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો લેંગ્વેજ ફંક્શન તો ઘણા બધા છે, એ બધા આપણે ડિટેલમાં શીખવાના છીએ, પણ હાલ આપણે સૌપ્રથમ એ જોઈએ કે આપણને પેપરમાં પૂછાશે કેવી રીતે. બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે શીખીએ છીએ, તો બોર્ડમાં કેવી રીતે પૂછાય. તો સૌથી પહેલાં કોઈક આવા પ્રકારની આપણને સૂચના આપેલી દેખાશે, ચૂઝ ધ કરેક્ટ ફંક્શન ફોર ગિવન સેન્ટેન્સીસ ફ્રોમ બ્રેકેટ. કૌંસમાં આપેલા ફંક્શન્સમાંથી કોઈ એક ફંક્શન પસંદ કરો, પણ શેના માટે, તો નીચે એને લગતા સેન્ટેન્સીસ આપ્યા હશે. તો આ રીતે બ્રેકેટમાં 4-5 જેટલા ફંક્શન સાથે આપેલા હશે અને નીચે એને લગતા સેન્ટેન્સીસ. કયા સેન્ટેન્સનું કયું ફંક્શન્સ છે એ આપણે જાતે બ્રેકેટમાંથી જોઈને લખવાનું રહેશે. તો આ એક એક્ઝામ્પલ થયું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, હાઉ બ્યુટીફુલ યુ લુક ઓન ધીસ ડ્રેસ. બીજું છે, ઇફ કેયુર હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ પાસ્ડ ઇન હિઝ એક્ઝામિનેશન. આ બે સેન્ટેન્સ છે અને ઉપર બે બ્રેકેટ, આપણને બ્રેકેટમાં બે ફંક્શન આપ્યા છે. એક છે શોઈંગ પાસ્ટ કન્ડિશન અને બીજું છે એક્સક્લેમેશન. તો કયા સેન્ટેન્સને કયું લાગુ પડે એ આપણે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને કહી દઉં કે આ જે છે હાઉ બ્યુટીફુલ યુ લુક ઓન ધીસ ડ્રેસ, પાછળ એક્સક્લેમેટરી માર્ક આપેલું છે. તો આને જોઈને આપણને ખ્યાલ આવી જાય છે કે આના માટેનું ફંક્શન્સ છે એક્સક્લેમેશન. તો આપણે આ સેન્ટેન્સ લખીને સામે આન્સર લખીશું એક્સક્લેમેશન. જ્યારે બીજું થઈ જશે શોઈંગ પાસ્ટ કન્ડિશન. કેવી રીતે, ભૂતકાળની શરત. તો ઇફ કેયુર હેડ વર્કડ હાર્ડ, આ હેડ આવ્યો છે એટલે ભૂતકાળનું વાક્ય થયું એવું ખ્યાલ આવે. હી વુડ હેવ પાસ્ડ ઇન હિઝ એક્ઝામિનેશન, ઇફથી શરૂ થતું વાક્ય છે. ઇફથી શરૂ થતું વાક્ય હોય એને શરત કહેવાય, કન્ડિશન. પણ કેવી કન્ડિશન છે, પાસ્ટની. તો ઇફથી શરૂ થાય છે, પાસ્ટ વર્ડ પણ આપેલા છે, તેથી આપણે કહી શકીએ કે આ સેન્ટેન્સ પાસ્ટ કન્ડિશન બતાવે છે. તેથી આનું ફંક્શન થશે શોવિંગ પાસ્ટ કન્ડિશન. આવા પ્રકારના જુદા જુદા નામવાળા ફંક્શન હોઈ શકે છે. શોવિંગ લખ્યું છે એની જગ્યાએ એક્સપ્રેસિંગ પણ લખ્યું હોય, એક્સપ્રેસિંગ પાસ્ટ કન્ડિશન. તો જુદા જુદા નામથી ફંક્શન હોય છે, આપણે ડિટેલમાં ભણીશું. આ એક પ્રકારનો પ્રશ્ન પૂછાવાનો પ્રકાર થયો કે આ રીતે એક પ્રશ્ન પૂછાય છે. બીજો કેવી રીતે પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અડધું વાક્ય આપ્યું હશે અને અડધું આપણે જાતે લખવાનું છે, પૂરું કરવાનું છે. કેવી રીતે, તો અડધું આપ્યું છે, બ્રેકેટમાં જે ફંક્શન વાપરવાનું છે એનું નામ આપણને આપ્યું હશે. ફોર એક્ઝામ્પલ, આઈ વુડ ગીવ અ લોટ ઓફ મની ટુ ચેરિટી ડેશ. ફંક્શન કયું વાપરશું, મેકિંગ સપોઝિશન. તો આ મેકિંગ સપોઝિશન નામનું ફંક્શન છે, એ ફંક્શનનો ઉપયોગ કરીને જ વાક્ય લખાવવું જોઈએ. તો ફંક્શનનો ઉપયોગ કરવા માટે અમુક કીવર્ડ્સ આપેલા હોય છે. જેમ કે મેં તમને અહીંયા કહ્યું ને કે એક્સક્લેમેશન માર્ક છે, તો આપણને ખ્યાલ આવી જાય કે એ ફંક્શન એક્સક્લેમેશન જ હોય. ઇફ વાળો શબ્દ આવે છે તો સમજી જવાય કે ઇફ ફક્ત ને ફક્ત કન્ડિશનમાં જ હોય છે, પણ કન્ડિશન પાસ્ટવાળી પણ હોય છે અને પ્રેઝન્ટવાળી પણ હોય છે. તો અહીંયા પાસ્ટ વર્ડ આવ્યો છે તો આપણે સમજી જઈએ કે પાસ્ટ કન્ડિશન. એવી રીતે દરેક ફંક્શનમાં અમુક કીવર્ડ્સ આપ્યા છે, જેથી આપણા માટે બહુ ઇઝી થઈ જશે. અહીંયા છે મેકિંગ સપોઝિશન, તો મેકિંગ સપોઝિશનનો એક જ કીવર્ડ છે એઝ ઇફ. તો આપણા સેન્ટેન્સમાં એઝ ઇફ આવવું જોઈએ. હવે એઝ ઇફ લખીશું તો વર પણ વાપરવું પડશે. મતલબ કે આવા રૂલ્સ છે. જ્યારે એક ફંક્શન આપણે ડિટેલમાં જોઈશું ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે તમે માત્ર એટલું સમજો કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે અને સાથે સાથે આવો પણ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અડધું વાક્ય લખ્યું છે, અડધું વાક્ય બાકી છે. બ્રેકેટમાં તમને આવી રીતે ફંક્શન આપેલું છે, એના ઉપયોગથી જ આપણે વાક્ય લખવાનું છે. પછી આ રીતે બ્રેકેટમાં ઓનલી ફંક્શન આપ્યું છે. બીજું એક એક્ઝામ્પલ શું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અહીંયા વાંચો
કે અડધું વાક્ય આપ્યું છે એને કમ્પ્લીટ કરવાનું છે, બ્રેકેટમાં ફંક્શન આપ્યું છે, સાથે સાથે એક વર્ડ પણ આપ્યો છે, કીવર્ડ. તો ફોર એક્ઝામ્પલ, રીમા લાઇક્સ ટુ ઈટ ડેશ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આ નામનું ફંક્શન છે જેમાં બે કીવર્ડ આવેલા છે, આઈધર અને નાઈધર. તો અહીંયા તમને ઇન્ડિકેટ કર્યું છે કે તમારે આઈધર જ યુઝ કરવાનું છે, નાઈધર નહીં. એટલે આ રીતે પણ પૂછાય કે તમને એક વર્ડ આપ્યો છે અને સાથે સાથે ફંક્શનનું નામ પણ આપ્યું છે. ક્લિયર? આ બીજો પ્રકાર થયો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે ત્રીજો પ્રકાર જોઈએ. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે, રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ ડાયલોગ. મતલબ કે ડાયલોગ ફોર્મમાં, અને ઉપરનું વાક્ય આપ્યું છે, એક સ્પીકર બોલે છે, બીજો સ્પીકર એનો શું રિપ્લાય આપશે એ આપણે આપણી રીતે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, પ્રિન્સિપાલ સેઝ વાય આર યુ લેટ. પ્રિન્સિપાલ પૂછે છે તમે શા માટે લેટ છો? તો સામેવાળું પર્સન રીના છે, તો રીના એનો રિપ્લાય શું આપશે એ રિપ્લાય આપણે લખવાનો છે. પણ શું ધ્યાનમાં રાખવાનું? બ્રેકેટમાં જે ફંક્શન આપેલું છે એનો જ યુઝ કરવાનો છે. તો બ્રેકેટમાં આપ્યું છે શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ. તો કારણ દર્શાવતો જ રિપ્લાય આપવાનો છે, બીજો કોઈ નહીં. બીજું, ગ્રેન્ડફાધર સેઝ વાય ડુ યુ સેવ યોર પોકેટ મની. ગ્રેન્ડફાધર પૂછે છે તું પોકેટ મની શા માટે બચાવે છે? ગ્રેન્ડસન સેઝ, પૌત્ર કહે છે શોવિંગ પર્પઝ. હવે અહીંયા માની લો કે આ વાયવાળો પ્રશ્ન થયો, આ પણ વાયવાળો પ્રશ્ન થયો, તો વાયનો આન્સર જનરલી રીઝન જ આવે, કારણ જ આવે, કારણ કે આપણે એવું કહીને જવાબ આપીએ. પણ અહીંયા જો રીઝન આપ્યું છે, જ્યારે અહીંયા તો પર્પઝ, હેતુ પૂછ્યો છે, ઇન્ટેન્શન શું છે? પૈસા બચાવવાનો. તો પછી અહીંયા બીકોઝ લખી શકાશે નહીં. પર્પઝને લગતા વર્ડ્સ આમાં આવવા જોઈએ. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે રિસ્પોન્સ તો આપણે આપણી રીતે કોઈ પણ આપી શકીશું, પણ બ્રેકેટમાં જે ફંક્શન આપ્યું છે એને ધ્યાનમાં રાખીને જ આપણે લખવાનું છે. ગ્રામેટિકલી આ બધા સેન્ટેન્સ રાઇટ થવા જોઈએ. મતલબ કે આમાં જે બી કીવર્ડ્સનો યુઝ થશે એની સાથે સાથે આખું સેન્ટેન્સ બંધ બેસતું છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. એટલે ગ્રામેટિકલી સેન્ટેન્સમાં ભૂલ હોવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, પ્રેઝન્ટ ટેન્સમાં સેન્ટેન્સ પૂછ્યું છે તો રિસ્પોન્સ પણ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે. જો પાસ્ટનું હોય તો રિસ્પોન્સ પાસ્ટમાં આવે. એવું થોડું ઘણું આપણે આપણી રીતે ધ્યાન રાખવું પડશે. બીજું આનું એક્ઝામ્પલ કેવું છે કે આ રીતે ડાયલોગનું આપણે રિસ્પોન્ડ તો કરવાનો છે, એમાં બ્રેકેટમાં ફંક્શનનું નામ પણ લખ્યું છે, પણ ફંક્શનના નામની સાથે સાથે આવો એક કીવર્ડ પણ આપ્યો છે. જેમ કે મધર સેઝ વાય ડોન્ટ યુ ઈટ એન એપલ. તું એપલ શા માટે નથી ખાતી? ડોટર સેઝ, સોરી આમાં ડોટરના સ્પેલિંગમાં મિસ્ટેક છે, DAUGHTER. તો ડોટર સેઝ ડ્યુ ટુ બ્લેન્ક કરીને એમાં આપણને આપ્યું છે ડ્યુ ટુ અને શોવિંગ રીઝન. તો ડોટર રીઝન તો બતાવશે, મતલબ આપણે રિસ્પોન્ડ લખીશું ત્યારે રીઝન બતાવવાનું છે, કારણ. પણ કારણ દર્શક શબ્દમાં શું લખીશું? ડ્યુ ટુ. હવે આપણને તો ખાલી બીકોઝ જ આવડે છે, તો બીકોઝવાળું સેન્ટેન્સ અહીંયા ચાલશે નહીં. એટલે કારણ દર્શાવવા માટે જુદા જુદા વર્ડ્સ છે, એમાંથી આપણે ડ્યુ ટુ જ યુઝ કરવાનું છે, અન્ય કોઈ શબ્દ નહીં. તો આ રીતના પ્રકારથી જુદા જુદા વાક્યો આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે. ફરીથી, એક તો બ્રેકેટમાં ફંક્શન આપેલા હશે, નીચે સેન્ટેન્સ આપેલું હશે, એમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. બરોબર? બીજું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હાફ સેન્ટેન્સ આપ્યું છે, હાફ સેન્ટેન્સ આપણે પૂરું કરવાનું છે, એમાં ફંક્શનનું નામ લખ્યું હોઈ શકે. બીજું, ફંક્શનના નામની સાથે કીવર્ડ પણ આપેલો હોઈ શકે. ત્રીજો પ્રકાર, અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ડાયલોગ ફોર્મમાં છે, નીચેનો જે રિસ્પોન્સ આપનાર વ્યક્તિ છે એનો આખું સેન્ટેન્સ આપણે જાતે બનાવીને લખવાનું છે. એમાં પણ ફંક્શનનું નામ આપેલું હોય છે, અથવા તો ફંક્શનના નામની સાથે કીવર્ડ પણ આપેલો હોય છે. તો આ જસ્ટ બેઝિક તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના ફંક્શન્સના પ્રશ્નો પૂછાય છે એની સમજ થઈ. બરોબર છે? હવે જુદા જુદા પ્રકારના ફંક્શનોનું લિસ્ટ લાંબુ છે, આપણે એક એક ફંક્શન ડિટેલમાં ભણવાનું છે. તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો કે આ રીત ફોર્મેટ થયું, પ્રશ્ન પૂછાવાનું ફોર્મેટ આવું છે. ફંક્શન કોઈ પણ હોય, એક ફંક્શન આ રીતે પૂછાય, આ રીતે, અથવા તો આ રીતે પણ પૂછાઈ શકે છે. તો ચાલો હવે આપણે ડિટેલમાં 1 by 1 ફંક્શન જોઈએ છે.
તો મિત્રો હવે જોઈએ પહેલું ફંક્શન આપણે જોવા જઈ રહ્યા છે, જેને આપણે જુદા જુદા નામથી ઓળખીશું. ખરેખરનો તો એનો મતલબ થાય છે સજેશન અથવા એડવાઇસ, પણ તમને ખ્યાલ આવે એટલા પૂરતું એવું લખાઈને આવે છે કે ઓફરિંગ સજેશન અથવા તો ઓફરિંગ એડવાઇસ અથવા ગિવિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ. આવા ભળતા શબ્દો પણ લખેલા હોઈ શકે છે, પણ મેઇન બેઝ શું છે? સજેશન અથવા એડવાઇસ. એ તમારે ધ્યાન રાખવાનું છે. સજેશન એટલે સૂચન કરવું, એડવાઇસ એટલે સલાહ આપવી. તો સલાહ સૂચન માટેનું એક ફંક્શન છે જેને આવી રીતે જુદા નામથી આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. તો ફંક્શનના આપણે કીવર્ડથી આપણે યાદ રાખીશું. તો આ ફંક્શન માટેના 3 કીવર્ડ છે: શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આ 3 શબ્દોને યાદ રાખવાના છે કે જ્યારે પણ સજેશન અથવા એડવાઇસ એવું આવે તો આપણા માઇન્ડમાં તરત જ સ્ટ્રાઇક થવું જોઈએ શુડ, ઓટ ટુ, હેડ બેટર. આ 3 તમારે સાથે યાદ રાખવાના. મતલબ કે આ 3 શબ્દોમાંથી કોઈ એક શબ્દનો આપણા વાક્યમાં ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. જો તમને પૂછ્યું હોય કે ઓફરિંગ એડવાઇસ અને ઓટ ટુ, તો પછી ઓટ ટુથી વાક્ય બનાવવું પડશે. પણ જો એવું કંઈ પૂછ્યું નથી તો તમે તમારી ચોઇસથી આ 3માંથી કોઈ એક શબ્દ વાપરી શકો છો. હવે જોઈએ કેવી રીતે વાપરવાનું છે. તો આ ત્રણેયનો મતલબ શું થાય છે? આપણી ફરજ દર્શાવે. આવું કરવું જોઈએ. જ્યાં જ્યાં આપણે ગુજરાતીમાં જોઈએ એવું બોલીએ છીએ, ક્રિયાની પાછળ આવું જોઈએ લગાવીએ કે હોમવર્ક કરવું જોઈએ, વાંચવું જોઈએ, ખોટું બોલવું ન જોઈએ, આવું બધું જે છે ક્રિયાની પાછળ જોઈએ બોલીએ છીએ ગુજરાતીમાં, ત્યાં આ 3માંથી કોઈ એક શબ્દ આપણે વાપરી શકીશું. હવે આ 3નો એવો ઉપયોગ છે કે જ્યારે પણ આ શબ્દો વાપરીશું ત્યારે તેની તરત જ પછી આપણે ક્રિયા લખવી પડે અને ક્રિયાનું હંમેશા મૂળ રૂપ આવશે. તો આપણે એની એક સ્ટ્રક્ચર યાદ રાખી લઈએ કે કોઈ પણ વાક્ય લખાશે તો સબ્જેક્ટ આવશે વાક્યમાં સૌથી પહેલાં, કોઈ પણ કર્તા, કોઈ સજીવનું નામ આવે, કોઈ વ્યક્તિનું નામ આવે, પછી આ 3માંથી કોઈ પણ એક શબ્દ શુડ આવશે અથવા તો ઓટ ટુ આવશે અથવા તો હેડ બેટર, પ્લસ એના તરત જ શું આવશે? કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ, મેઇન ફોર્મ ઓફ વર્બ, મેઇન વર્બ, અને પ્લસ અધર વર્ડ્સ, જે કંઈ લાગુ પડતા હોય એ બધા વધારાના શબ્દો. આ રીતનું એક વાક્યનું સ્ટ્રક્ચર રહેશે. હંમેશા જ્યારે પણ સજેશન કે એડવાઇસવાળું કોઈ ફંક્શન આવે છે, આ 3 શબ્દ યાદ રાખો: શુડ, ઓટ ટુ, હેડ બેટર. વાક્ય પ્રયોગ કેવી રીતે કરીશું? સબ્જેક્ટ મતલબ કે જે તે વ્યક્તિનું નામ છે એ, બીજા નંબરે આ 3માંથી કોઈ પણ એક શબ્દ, ત્રીજા નંબરે મેઇન વર્બ હોવું જરૂરી છે. બસ આટલું તમે ધ્યાનમાં રાખો. હવે તમારે જે કોઈ વધારાના શબ્દ ઉમેરવા છે એ પાછળ તમે ઉમેરી શકો છો. એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ એવું એક વાક્ય છે કે રોનક ઇઝ ઇલ. રોનક બીમાર છે, બરોબર? આ સેન્ટેન્સને લગતી આપણે કોઈ એડવાઇસ આપવાની છે, આપણે સલાહ આપવી હોય. રોનક બીમાર છે અને રોનકને કોઈ સલાહ આપવા ઈચ્છીએ છીએ તો શું આપીએ? તો તેણે દવા લેવી જોઈએ, તેણે આરામ કરવો જોઈએ, તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ, બરાબર છે? આવું આપણે કંઈક વિચારીએ છીએ. તો જોયું, ગુજરાતીમાં આપણે દરેક વાક્યની અંતે જોઈએ બોલીએ છીએ. તેણે દવા લેવી જોઈએ, તેણે આરામ કરવો જોઈએ, વગેરે વગેરે. તો હવે આપણે ઇંગ્લિશમાં લખીએ રોનક ઇઝ ઇલ, તો સલાહ શું આપીશું? હી. આ વાક્ય મુજબ સબ્જેક્ટ આવશે તો રોનક માટે આપણે હી વાપર્યું. પછી આ 3માંથી કોઈ પણ એક શબ્દ, તો અહીંયા વાપરી લઈએ છીએ શુડ. કોઈ પણ એક, હી શુડ દવા લેવી જોઈએ. લેવાની ક્રિયા થઈ છે તો લેવાની ક્રિયા માટે ટેક, હી શુડ ટેક. શું લેવું જોઈએ આટલે સુધી લખ્યું. હવે શું લેવાનું એ અધર વર્ડ્સમાં લખીએ, મેડિસિન્સ. બરોબર? તેણે દવા લેવી જોઈએ. રોનક ઇઝ ઇલ, હી શુડ ટેક મેડિસિન્સ. તો આપણું મેઇન ફંક્શનવાળું વાક્ય આ બને છે, હી શુડ ટેક મેડિસિન્સ.
આને જોતાં જ આપણને લાગે કે આ એડવાઇસ છે અથવા સજેશન છે અને કીવર્ડ છે શુડ. આ કીવર્ડ વાપર્યો. હવે ગ્રામેટિકલી આપણે શું ચેક કરવાનું છે? તો આ 3 વર્ડ પછી હંમેશા મેઇન વર્બ હોવું જોઈએ. બસ આ 2 શબ્દો તમે ધ્યાનમાં રાખો. આ બંને પછી આજુબાજુ તમે ગમે તે વધારે કે નાનું લાંબુ મોટું કંઈ પણ કરો એમાં કોઈ વાંધો નહીં આવે. આ 2 સાચું હોવું જોઈએ તો તમારું વાક્ય આપોઆપ સાચું બની જશે. બીજું કોઈક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. રીટા ફેલ્ડ ઇન એક્ઝામ. રીટા પરીક્ષામાં ફેલ થઈ છે, નાપાસ થઈ છે. હવે આપણે એને શું એડવાઇસ આપવી જોઈએ? કે તેને વધુ મહેનત કરવી જોઈએ, તેને વધુ વાંચવું જોઈએ વગેરે વગેરે. તો જોઈ લઈએ શું લખીશું. શી એકવાર શુડ વાપર્યું. હવે બીજું કોઈક શબ્દ આપણે વાપરી જોઈએ. ઓટ ટુ. વર્ક હાર્ડ. બરોબર. ઓટ ટુ વાપર્યું. ઓટ ટુ પછી મેઇન વર્બ ક્રિયા વાપરવાની છે. વર્ક હાર્ડ એ ક્રિયા થઈ. તો આ આપણું કીવર્ડ થયો અને એને પછી તરત જ મેઇન વર્બ આવવું જરૂરી છે. રીટા એક્ઝામમાં નાપાસ થઈ છે, તેણે વધુ મહેનત કરવી જોઈએ. ક્લિયર છે? એ જ રીતે હેડ બેટર. અહીંયા પણ તમે હેડ બેટર વાપરી શકો. હી હેડ બેટર ટેક મેડિસિન્સ. શી હેડ બેટર વર્ક હાર્ડ. આવી રીતે ત્રણેયમાંથી તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો. તો આ થયું આપણું એક ફંક્શન, ઓફરિંગ એડવાઇસ અથવા તો ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ અથવા તો ગિવિંગ સજેશન. ત્રણમાંથી કોઈ પણ ફોર્મેટમાં પૂછાશે. કયા 3 ફોર્મેટ? આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં જોઈ ગયા એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ગિવિંગ રિસ્પોન્સ ટુ ધ ડાયલોગ અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. આ ત્રણમાંથી જે રીતે પૂછાય, આપણને જો આટલું આવડતું હોય તો ગમે તે ફોર્મેટમાં આપણે લખી શકવાના છીએ. ઓકે, આ થયું એક ફંક્શન. હવે આપણે બીજું ફંક્શન જોઈએ. બીજું ફંક્શન જોઈ લઈએ આપણે, જેનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા શોવિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બીજું શોવિંગ પાસ્ટ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ પાસ્ટ એક્શન. ઇન શોર્ટ પાસ્ટ ઉપર ધ્યાન આપવાનું છે, ભૂતકાળને લગતું છે. તો કાં તો એને હેબિચ્યુઅલ પાસ્ટ એ રીતે યાદ રાખવું પડશે, કાં તો પાસ્ટ એક્શન. આગળના વર્ડ્સ એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ ગમે તે લખેલા હોઈ શકે. એને પાસ્ટ એક્શન કહીશું અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ એટલે ટેવ, ટેવ ભૂતકાળની ટેવ દર્શાવે છે અથવા તો ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. જેના માટેનો માત્ર ને માત્ર એક જ કીવર્ડ છે. સૌથી ઇઝીમાં ઇઝી ફંક્શન છે આ. એક જ કીવર્ડ હોય એવું, જેનું છે યુઝડ ટુ એ નામનો કીવર્ડ. યુઝડ ટુ, યુઝ એટલે અહીંયા ઉપયોગ કરવો એ લેવાનું નથી. યુઝ ટુ આખો ફ્રેઝ છે જેનો મતલબ થાય છે ટેવાયેલા હોવું. શેમાં? ભૂતકાળમાં. ભૂતકાળની ટેવ એવું તમે ધ્યાનમાં રાખો. અથવા તો ભૂતકાળનું એક નિત્યક્રમ હતો. ભલે આપણે એને ટેવ ના કહીએ પણ ભૂતકાળમાં અમે રૂટીન કરતા હતા. પાસ્ટ એક્શન એટલે રૂટીનમાં આવું કંઈક હતું. કેવી રીતે ખ્યાલ આવશે? જેમ કે આપણે આપણા પાસ્ટની વાત કરીએ તો એક્ઝામ્પલ જોઈએ કે હું જ્યારે નાની હતી ત્યારે મને ચોકલેટ બહુ ખાવી ગમતી હતી, તેથી હું બહુ ચોકલેટ ખાતી હતી. હું સ્કૂલમાં જતી હતી તો સાયકલ લઈને જતી હતી. આવી બધી વાતો છે. તો આ ભૂતકાળની વાત થઈ પ્લસ ટેવની વાત થઈ અથવા તો આપણું રૂટીન બતાવે કે ભૂતકાળમાં રૂટીનમાં આવું કરતા હતા. તો આના માટે 2 વર્ડ યાદ રાખો, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો પાસ્ટ એક્શન. આવી રીતે ફંક્શન પૂછાય છે જેનો માત્ર એક જ કીવર્ડ છે યુઝડ ટુ. કેવી રીતે વાપરીશું જોઈ લઈએ. સ્ટ્રક્ચર, તો સ્ટ્રક્ચરમાં મોટા ભાગે આપણે બધે સબ્જેક્ટને જ લઈશું. કોઈ પણ સજીવના નામથી વાક્ય શરૂ થાય. સબ્જેક્ટ પછી આપણો જે કીવર્ડ આવે છે તે યુઝ ટુ. હવે એક નિયમ છે કે ટુ આવે તો તરત જ મેઇન ફોર્મ ઓફ વર્બ આવે. તો અહીંયા પણ આપણે તરત જ ક્રિયા તરીકે મેઇન વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી તમારે જે અધર વર્ડ્સ લખવા હોય તે. તો આ રીતે સ્ટ્રક્ચર તમે ધ્યાનમાં રાખો તો તમારી જાતે કોઈ પણ વાક્ય બનાવી શકો એમ છો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખીશું
કે ગાંધીજી સાચું બોલવા ટેવાયેલા હતા. તો હવે કેવી રીતે? તો સબ્જેક્ટ તરીકે આપણે શું લઈશું? ગાંધીજી. કોઈ સજીવ એટલે સબ્જેક્ટ. બીજા નંબરે શું લખવાનું છે? યુઝ ટુ. ત્રીજા નંબરે લખવી પડશે ક્રિયા. તો ગાંધીજી સાચું બોલવા ટેવાયેલા હતા, એમાં ક્રિયા કઈ આવી? બોલવાની. બોલવાને લખીશું આપણે સ્પીક. હવે શું બાકી રહ્યું? સાચું બોલવા. તો ગાંધીજી યુઝ ટુ સ્પીક ટ્રુથ. સાચું. પાછળ તમારે જે લાંબુ વધારાના શબ્દો કરવા હોય કરી શકો છો. ગાંધીજી યુઝ ટુ સ્પીક ટ્રુથ. ગાંધીજી સત્ય બોલવા ટેવાયેલા હતા. અથવા તો પાસ્ટ એક્શન તરીકે લે તો ગાંધીજી સાચું બોલતા હતા. જે રીતે આપણે ટ્રાન્સલેશન કરવું હોય તો યુઝ ટુ એ આપણો કીવર્ડ થયો અને એના પછીનો ગ્રામેટિકલ રૂલ કે મેઇન ફોર્મ ઓફ વર્બ જ આવશે. બીજું કોઈ ક્રિયા આવશે નહીં. આઈએનજી કે ભૂતકાળ એવું કંઈ આવશે નહીં. બીજો એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ રાઇડ અ બાઇસિકલ ઇન માય ચાઇલ્ડહુડ. હું મારા બાળપણમાં સાયકલ ચલાવતી હતી. અથવા હું મારા બાળપણમાં સાયકલ ચલાવવા માટે ટેવાયેલી હતી. તો યુઝ ટુ આપણો કીવર્ડ, ગ્રામેટિકલ, મેઇન ફોર્મ ઓફ વર્બ એ હોવું જોઈએ. પછી જે કંઈ બી વધારાના શબ્દો બચે છે તો સબ્જેક્ટ, કીવર્ડ અને મેઇન ફોર્મ ઓફ વર્બ. પછી આપણે શું? રાઇડ છે. રાઇડ શું કરવાનું છે? બાઇસિકલ રાઇડ કરવાની છે. તો એ લખ્યું ક્યારે? ઇન માય ચાઇલ્ડહુડ. મારા બાળપણમાં. તો આવી રીતે તમે એક એક વર્ડને ટ્રાય કરીને લખશો, સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખશો તો તમને જાતે નવા સેન્ટેન્સ બનાવતા પણ આવડી જશે. એટલા માટે દરેક ફંક્શનનું સ્ટ્રક્ચર જરૂરી છે. વાક્ય કેવી રીતે બનાવવા એ આ રીતે તમે શીખી શકશો. તો નામ યાદ રાખો ફંક્શનનું, કીવર્ડ યાદ રાખો અને એનું સ્ટ્રક્ચર યાદ રાખો. સ્ટ્રક્ચરમાં મોટા ભાગે આપણે સબ્જેક્ટ જ પહેલાં લખીશું, પછી જે કીવર્ડ છે એ. હવે કીવર્ડ લખ્યા બાદ ક્રિયાપદ કેવું આવે છે એ જરૂરી હોય તો આપણે એની ઉપર ભાર મૂકવાનો. જેમ કે આમાં જરૂરી છે. આ બંને ફંક્શન આપણે જોયા છે તો આમાં પણ હંમેશા મૂળ રૂપ આવે ક્રિયાપદનું, જ્યારે યુઝ ટુ પછી પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો આ આપણા માટે જરૂરી છે. તો આ બે ફંક્શન થયા. હવે ત્રીજું ફંક્શન જોઈ લઈએ છે. ત્રીજું ફંક્શન જોઈ લઈએ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, જેનો પણ માત્ર ને માત્ર એક જ કીવર્ડ છે, વિચ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું અને થિંગ એટલે વસ્તુ. તો નોન લિવિંગ થિંગની અહીંયા વાત કરવામાં આવી છે, સજીવ નહીં પણ નિર્જીવ. તો કોઈ પણ નિર્જીવ મેટરની વાત થતી હોય ત્યારે એને આપણે થિંગ કહીએ, અને એને વર્ણન કરીને હજુ વધારે દર્શાવવું હોય તો વિચ શબ્દનો ઉપયોગ થાય છે, માત્ર ને માત્ર એક. હવે વિચ એટલો મતલબ આપણે જો WH વર્ડ તરીકે જોવા જઈશું તો શું થાય? કયું? એવો પ્રશ્ન થાય. વિચ ઇઝ યોર ફેવરિટ બર્ડ? તમારું ફેવરિટ બર્ડ કયું છે? પણ અહીંયા આપણે પ્રશ્ન ક્યાંય પૂછવાના રહેતા નથી. ફંક્શન છે તો સાદા વાક્યો હશે, વિધાન વાક્યો, એટલે પ્રશ્નને અહીંયા અવકાશ જ નથી. તો આ વિચ છે એ કંજક્શન તરીકે વપરાય છે, જેને ગુજરાતીમાં આપણે કે જે એવો કંજક્શનલ ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, બર્ડની જ વાત કરીએ તો મારે એવું કહેવું હોય કે મોર એવું પક્ષી છે કે જે દુનિયામાં સૌથી મોટું પક્ષી છે. મારે કંઈક એવું કહેવું છે, મોર વિશે વાત કરવી છે કે જે, હું એવું વાપરું છું, મોર એવું પક્ષી છે કે જે દુનિયાનું સૌથી મોટું છે. તો વચ્ચે મેં કે જે વાપર્યું એટલે કે કંજક્શન થયું. તો આ રીતે કે જે વાપરવું હોય તો વિચ વપરાશે. મતલબ કે ડિસ્ક્રાઇબિંગ થિંગ કોઈ પણ પ્રાણી, પક્ષી એના માટે વપરાશે અને નિર્જીવ વસ્તુઓ માટે વપરાશે. માણસ માટે નહીં વપરાય. માણસ સિવાયના જેટલા સજીવો છે એના માટે વિચ વાપરી શકાય અને દરેક પ્રકારની નિર્જીવ વસ્તુઓ માટે વાપરી શકાશે. તો જોઈ લઈએ એક્ઝામ્પલ. આમાં તમારે ટેન્સમાં, વર્બમાં કોઈ ધ્યાન રાખવાનું નથી. તમે જે ટેન્સમાં લખવા માગતા હોય એ લખી શકો છો, પ્રેઝન્ટ, પાસ્ટ ઓર ફ્યુચર, ગમે તે. એક્ઝામ્પલ જોઈએ.
જો આઈ સો અ પીકોક ઇન ગાર્ડન વિચ ઇઝ અવર નેશનલ બર્ડ. મેં ગાર્ડનમાં પીકોક જોયો, મોર જોયો. સો ઉપરથી શું ખ્યાલ આવે છે? ભૂતકાળ છે, પણ એને લગતું મારે હાલમાં પ્રેઝન્ટમાં બોલવું છે. તો વિચ ઇઝ અવર નેશનલ બર્ડ, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો છે એ હકીકત છે એટલે એ તો હંમેશા પ્રેઝન્ટમાં જ આવશે, એટલે મેં અહીંયા ઇઝ લખ્યું છે. તો આમાં ટેન્સને તમારે કોઈ લેવા દેવા નથી. તમે ઈચ્છો તો બધું પાસ્ટમાં લખી શકો, ઈચ્છો તો પ્રેઝન્ટમાં, ફ્યુચરમાં લખી શકો, મિક્સ પણ કરી શકો. હા, મિનિંગફુલ હોવું જરૂરી છે. આવી રીતે તમે જે ઈચ્છો એ. તો અહીંયા આપણે કન્જક્શન તરીકે શું વાપર્યું? વિચ, એક જ શબ્દ. અને વિચનો મતલબ શું થયો? કે જે. તો હવે કોનું ડિસ્ક્રાઇબ કર્યું છે? પીકોકનું. મોરને વર્ણન કરવામાં આવ્યો છે. તો મોર, મેં મોર જોયો આટલું સામાન્ય કીધું, પણ હવે એનું વર્ણન કરવું છે તો મોરના અર્થમાં કંઈક વધારો કરવો છે. તો મેં એક સેન્ટેન્સ વિચાર્યું કે એ આપણું નેશનલ બર્ડ છે. તો એ વર્ણનમાં વધારો કરવા માટે વાક્ય લખવું પડે છે, અને જનરલી આપણે એન્ડ, બટ, ઓર એવા કન્જક્શન વાપરીએ છીએ. પણ જો ડિસ્ક્રાઇબ કરવું છે તો મોર માટે વપરાતો શબ્દ વિચ, મતલબ કે એનિમલ, બર્ડ્સ માટે આપણે વિચ વાપરી શકીએ, અને કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે પણ વિચ વાપરી શકીએ. નિર્જીવ વસ્તુવાળું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. My brother repaired a window which was broken by me yesterday. આખું ભૂતકાળનું વાક્ય. માય બ્રધર રિપેર્ડ અ વિન્ડો. રિપેર્ડ ઉપરથી ખ્યાલ આવે કે ભૂતકાળ. મારા ભાઈએ વિન્ડો, બારી રિપેર કરી આપી. વિચ, કે જે, વોઝ બ્રોકન, તૂટી ગઈ હતી. આ પણ ભૂતકાળ થયું. જે તૂટી ગઈ હતી, બાય મી, મારા દ્વારા, યસ્ટરડે, ગઈકાલે. મારા ભાઈએ બારી રિપેર કરી આપી કે જે મારા દ્વારા ગઈકાલે તૂટી ગઈ હતી. તો કોને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અહીંયા? વિન્ડોને. બરોબર? આ નોન લિવિંગ થિંગ થઈ, બારીની વાત છે, નિર્જીવ વસ્તુ. એને વર્ણન કરવામાં આવ્યું. કેવું વર્ણન કર્યું છે? કે જે ગઈકાલે મારા દ્વારા તૂટી ગઈ હતી એ બારીની વાત અહીંયા કરવામાં આવી છે. તો આ રીતે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. સિમ્પલ નથી કહેતા, પણ એના વિશે કંઈક વધુ એડ કરવા માગીએ છીએ ત્યારે એને ડિસ્ક્રાઇબ કર્યું કહેવાય. અને એના માટે અમુક શબ્દોની જરૂર પડે છે. જો થિંગને વર્ણન કરવું છે તો આપણે વિચ લખીશું, જેનો મતલબ થાય છે કે જે. તો બહુ સિમ્પલ આ બધા ફંક્શન છે. તમે ધ્યાનથી સમજો તો ઇઝી લાગશે. અત્યાર સુધી આપણે આ 3 ફંક્શન જોયા છે. સજેશન, એડવાઇસવાળું, બીજું હેબિચ્યુઅલ પાસ્ટ અને પાસ્ટ એક્શનવાળું, અને ત્રીજું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો આને તમે વારંવાર રિવાઇઝ કરજો, નિયમો યાદ રાખજો, તો તમારા માટે ઇઝી થઈ જશે. હવે પછીના ફંક્શન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.